નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આવી ગયા છે એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને જોરદાર એક ન્યૂ ટેકનિકની ખેતી જે કરી રહ્યા છે આપણા ખેડૂત મિત્રોએ તમને હું બતાવવા જઈ રહ્યો છું। આ છે મલ્ચિંગથી ડ્રીપ સિસ્ટમથી જે ખેતી કરી રહ્યા છે અને આ ખેતરની અંદર શું ખેતી કરવાના છે એ પણ તમને જાણવાનું મળશે। જો આ મંડપ તૈયાર છે, જોઈ શકો છો તમે, સિમટ રેતીના થાંભલાનો આ મંડપ તૈયાર છે। ફિનિશિંગ તમે જોઈ શકો છો, જો તાર ફિનિશિંગ જોવાનું જોરદાર છે ને ચારે બાજુથી તમે જોઈ શકો છો। આ મલ્ચિંગ પેપર પણ લગાવી દીધેલું છે, જોયો તમે છે ને, જોરદાર આયોજન કરેલું છે આપણા ખેડૂત મિત્રએ। ખેડૂતોનો સરદાર નવી ટેકનિક વાપરી છે એમને, આજે તમને બતાવી રહ્યો છું, જોઈ શકો છો। મલ્ચિંગ પેપરને આ ડ્રીપ સિસ્ટમ એમને ગોઠવી દીધેલી છે। જુઓ, નવી ટેકનિક વાપરી છે ખેતીની અંદર, જોઈ શકો છો। મલ્ચિંગ પેપર નાખવાનું ચાલુ જ છે। જો આપણા મિત્રો કાર્ય કરી રહ્યા છે જોરદાર, અને આ કરાવનારા જે સરદાર છે અમારા આવી રહ્યા છે પાઇપ લઈને, જોઈ શકો છો તમે। કેવું છે ગામભાઈ, મજામાં ને? જો ખાતર નાખી રહ્યા છે આ ખેડૂતોના સરદાર। કેવું છે મિત્ર, કઈ રીતના સિસ્ટમ વાપરી તમે? હજુ થવા દેવું, થોડી વાત એમની સાથે ચર્ચા કરીએ આપણે। આની અંદર મિત્ર કઈ ખેતી બનાવવાની છે આપણે? થોડીક માહિતી આપો યાર ખેડૂત મિત્રને। ચોક્કસથી આપીશું। હા બોલો। એવું મલ્ચિંગ પેપર જો નાખી રહ્યા છે અત્યારે ખેતરની અંદર, જોઈ શકો છો તમે। આ ડ્રીપ પાઇપ નાખી છે, એની અંદર આ ખાતર પણ નાખેલું છે, જોઈ શકો છો તમે। નીચે મલ્ચિંગ પેપર પાથરતા પહેલાં જ પછી પાઇપ નાખવાની, પછી આ રીતના મલ્ચિંગ પેપર પાથરી દેવાનું અને એ રીતના સિસ્ટમેટિક ગોઠવણી કરવાની। આની અંદર આ મંડપ જે બાંધ્યો છે આની અંદર એક સુપર જોરદાર ખેતી કરવાના છે આપણા મિત્ર ખેડૂત, બરાબર છે? એ થોડી માહિતી આપે તો એમની પાસેથી લઈ લઈશું આપણે। બીજી છે એટલે આપણે હું તમને માહિતી આપી દઉં આની અંદર શું ખેતી કરવાના છે, એમને કઈ રીતના શું આઈડિયા આવી ત્યાં મલ્ચિંગ પેપર ડ્રીપ સિસ્ટમથી ખેતી કરવા જઈ રહ્યા છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં બતાવીશું તમને। આખી વાડીની અંદર મલ્ચિંગ અને ડ્રીપ સિસ્ટમ ગોઠવાઈ જાય પછી એક વિડીયો બનાવીશું, એની અંદર આપણે ખેડૂતનું રિવ્યૂ લઈશું કે એમને આ કઈ રીતના એમને આઈડિયા આવ્યો ને કઈ રીતના ખેતી કરવાના છે। તો આની અંદર ગિલોડીની વાડી કરવાના છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં તમને જાણવાનું મળશે। અત્યારે આપણા મિત્ર બહુ બીજી છે, એટલા માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવીશું, બરાબર?